જામનગરમાં 26 મહિના જૂના હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસના જણાવ્યા અનુસાર હત્યાનું કાવતરું પહેલેથી જ ઘડાયું હતું। મૃતક જિગ્નેશને વ્યવસાય શરૂ કરવાના બહાને કારખાનામાં બોલાવી સાયનાઇડ ભેળવેલો દારૂ પીવડાવી તેની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ મૃતદેહને પહેલેથી ખોદી રાખેલા ખાડામાં દફનાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો। પરિવારને 2 વર્ષ સુધી જિગ્નેશ ઓસ્ટ્રેલિયામાં હોવાની વાત કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો। હાલ પોલીસે પત્ની, પૂર્વ પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે। રિમાન્ડ દરમિયાન પોલીસની પ્રાયોરિટી જે કંકાલ મલેલ છે એમનું મર્ડર કઈ રીતે થયું છે તે ઉપરાંત એનું ડીએનએ પ્રોફાઇલિંગ અને સર્કમસ્ટેન્શિયલ જે તે સમયના એવિડન્સીસ છે એ કલેક્ટ કરવા માટેની પ્રાયોરિટી પોલીસની રહેલી છે। સદરુ રિમાન્ડ દરમિયાન જે માહિતીઓ મળી છે તે મુજબ મર્ડરનારની પત્ની છે પૃથ્વી અને એમનો એક એક્સ પ્રેમી છે નિલેશ કાછટિયા। તેઓ લગ્ન પહેલા પ્રેમ સંબંધમાં હતા। થોડા સમય બાદ બ્રેકડાઉન થઈ ગયેલું તેમનું અને બ્રેકઅપ બાદ પૃથ્વીએ છે મરણ જનાર જિગ્નેશ સાથે લવ મેરેજ કરેલા હતા। લવ મેરેજ બાદ બંને વચ્ચે પારિવારિક ઇસ્યુ રહેતા અને નાના મોટા ઝઘડાઓ થતા આ જે મેરેજ લાઈફ છે તેનાથી પૃથ્વી સંતુષ્ટ ન હતી। તેના કારણે પૃથ્વીએ પોતાના જૂના પ્રેમી નિલેશ કાછટિયાનો સંપર્ક કર્યો। નિલેશ કાછટિયા અને પૃથ્વી વચ્ચે પૂર્વ આયોજિત કાવતરું ઘડેલું હતું। તે મુજબ નિલેશ કાછટિયાના કહેવાથી પૃથ્વી છે મરણ જનારને જામનગર લઈ આવેલ અને નિલેશ કાછટિયા સાથે અમુક બિઝનેસ કરેલ। આ ધંધા દરમિયાન નિલેશ કાછટિયા અને મરણ જનારના મિત્રતા થયેલી અને બલબીર કરીને એક વ્યક્તિ છે એની પણ આ મિત્રતા આમની સાથે થયેલી। આ દરમિયાન જ પહેલેથી એક કાવતરું જે રચેલું હતું